મેઘરાજાની ધમાકાદાર એન્ટ્રી સાથે ડાંગમાં ધોધમાર વરસાદ, કુદરતના ખોળે જીવંત ચિત્ર, પણ ખેડૂતો ચિંતિત. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુએ આ વર્ષે એકદમ શાનદાર એન્ટ્રી કરી છે. આજે વહેલી સવારે શરૂ થયેલો વરસાદ હવે ધોધમાર બનીને વરસી રહ્યો છે. સમગ્ર ડાંગમાં જાણે કુદરત પોતાનું રંગીન છલકાટો ઝાંટી રહ્યું હોય એવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. વરસાદ સાથે પ્રવર્તો પડતી વહેતા પાણીના ઝરણાઓ, ઘાટીઓમાં ધૂંધ અને લીલાછમ દ્રશ્યોએ જિલ્લામાં સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દીધા છે. વરસાદી મોસમમાં ડાંગ પોતે એક નેચર ટુરિઝમ હબ બની જાય છે. સાપુતારા સહિત અનેક પ્રવાસન સ્થળોએ સ્થાનિક તેમજ પરપ્રાંતીય સહેલાણીઓનો ઘસારો વધવા લાગ્યો છે. વન વિસ્તાર અને પર્વતીય નજારોમાં હાલ જીવંતતા છવાઈ ગઈ છે, પરંતુ બીજી તરફ અવિરત વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે, જે પાકના નુકસાનની શક્યતા ઊભી કરી રહી છે. ખાસ કરીને તાજા વાવેતર પર વરસાદનો સીધો અસર થઈ શકે છે. સ્થાનિક પ્રાદેશિક હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાકમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેના કારણે જિલ્લા પ્રશાસને શક્ય જોખમને ધ્યાને રાખી ચેતવણી આપવાનું શરૂ કરી દીધું છે. બ્યુરો રિપોર્ટ 24 ન્યૂઝ ગુજરાત.